કારણ કે આપ તો શક્તિનું રૂપ છો સાહેબ. ઈ દ્રૌપદી એક જ શબ્દ બોલી. જ્યારે દુર્યોધન આવ્યો એને જળના સ્થળ અને સ્થળના જળ દેખાણા અને દ્રૌપદી બોલી કે આંધળીના આંધળા જ હોય સાહેબ. આમાં આખું મહાભારત થયું. અને દુર્યોધને કીધું કે એ આંધળીના આંધળા કહેનારી, જો ભર સભામાં તારું વસ્ત્ર હરણ ન કરું તો હું દુર્યોધન ને હું પ્રતિજ્ઞા લઉં છું બાપ. અને વિચાર કરજો, આજનો ઈ વખતે 5,500 વર્ષ પહેલા જુગાર રમાણો અને મામા શકુની જેવા પાસા નાખતા હોય. ઈ જુગાર કેવો? અહીંયા તો જુગાર નહીં રમતા હોય, નથી રમતા ને આપણે. રમે હે લે આ એટલે હાઈ તમ આઈટમ પૂરતા ઈ છે. ક્યારેક ક્યારેક ઈ છે એમ, ક્યારેક ક્યારેક ને બાપ નથી રમતા. 2-3 જણા આ પાડી પણ વાયલાએ પછી કીધું એટલે ભી મારી દીધી કે બધા ના જ પાડો. પણ જુગાર છે ને, મને આ વાત આવી એટલે મને મગજમાં આવ્યો. જુગાર એમાં કેટલા પાના હોય બાપુ ભૂદેવ? ક્યારેક તો અડવો જોઈએ ને. એ 52 પાનાની ગીતા છે કે નહીં? 52 પાના અંદર જો ઈ કે 52 પાના, ઈ કે આઈડિયા નથી તો કાંત ખબર હોય 52 પાના છે. 52 પાના છે એમાં. આવે કે નહીં 52 પાના? જો આમાં તો હોશિયાર તો છે જ, એમાં તો હોય તો જ ખબર હોય. 52 પાના છે અને ખરેખર એ 52 પાનાની અંદર પણ એક એક પાને એક એક ધર્મ આપ્યો છે સાહેબ. આ તો જ્ઞાન ગંજીપાની વાત છે સાહેબ. કોઈ સદગુરુ હોય એ સમજાવે. આ જ્ઞાન ગંજીપો કોઈ સદગુરુ હોય સમજાવે. એકો કોણ છે, બગો કોણ છે, તગો કોણ છે, ચોગો કોણ છે, પંચો કોણ છે, છગો કોણ છે, હત્તો કોણ છે, અઠો કોણ છે, અરે નવો કોણ છે, અરે 9 દરવાજા ને 10મી બારીએ મારો નકળંગ બેઠો છે બાપ. 9 દરવાજા ને 10મી બારીએ નકળંગ બેઠો છે. 9 દરવાજા 9 મલકના 10મી બારે મારો નકળંગ રે. હે 10મી બારે મારો નકળંગ રે. 9 દરવાજા 9 મલકના 9 દરવાજા 9 રે મલકના. આ 9 દરવાજા છે આ શરીરની અંદર. એટલે તો વિચાર કરજો, પીપળીના પાદરમાં સવારામ બોલ્યા. શું કીધું? પડવે ભાડ પડી. હજી એક અમે તો ભાડ જ પડી છે. પડવે ભાડ, એ પડવે ભાડ પડી. એ મધ્યમ જ નિરખ્યા મુરારી. હું તો જાઉં વારી. આ ગગનગઢ વિરાસી એ હજી એક અમે ભાડ પડી છે. એકો છે ને 52 પાનાની ગીતા છે, જો સમજાય તો. એમાં ખરેખર એક એકો જે મા બાપ દીકરાને જન્મ આપે એ એક એકો છે. અને બાપ ગુરુ મળે એટલે 2 એકા થઈ જાય. અને બાપ ગુરુ મળે, ગુરુ શિષ્ય દોનો હોય સાચા तो प्रगटे प्रेम ज्योत प्रकाशा। अरे निस्दिन सेवे गुरु के चरणा, अभय दान गुरु पलमा देवे।
બે એકા હાજા થઈ જાય એટલે ત્રીજો એકો મારો નાકડે નાથ ભળી જાય બા સવારામ બાપાનો ગુરુ મહિમા છે ક્યારેક વાંચજો ગુરુ શિષ્ય દોનો હોય સાચા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા એક એકો તો છે જે પતિ પત્ની છે ને પતિ પત્ની એને શું કહેવાય